નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈના વસઈ ગામે ઉનાળા પાકને મોટું નુકસાન। કમોસમી વરસાદ પડવાથી ડાંગર અને જુવારના પાક પલળી ગયો। ખેડૂતને મોટા પાયે આવેલું નુકસાન અને મોડે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો। હજુ પણ કાળી ભાંગ વાદળ વચ્ચે ફરી વરસાદ પડે તેવી શક્યતા। 1500 વીઘામાં જુવાર પાકને નુકસાન, 200થી 500 વીઘામાં ડાંગર પાકને પણ નુકસાન। મોડી સાંજે પડેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ। પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ, ખેડૂતોનું વળતરની માંગણી। અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતોનો ડાંગર અને જુવારનો પાક પલળી જતા ભારે નુકસાન। રિપોર્ટ મહેન્દ્ર વસાવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આ ઢગલા નીચે રાજપત્રી ઉપરનું ના બદલાવ છે, નીચેનું બદલાવ તો સરકાર પડે કેવું નહીં બોલાવો ભાઈ આ ચોફે બેઠો છે ભાઈ આવે ચાલો લોકો કરી લાવો આપણે અંદર ચડતી દેખાડજો ડંગે જોવા હારું। હા પણ પેલા આ સગન ને એમને મૂકવાલા દઈ દિયા ને કે ભાઈ ઉભા આવે આ પાણી તો ભરાય ગયું। બેન જો વરસાદ प्रेस वाला आया है, जल्दी ओंबले प्रेस वाला आया है ओंबले नीचे पानी दे दीजिए आठे को साहब
ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારો ઉનાળુ પાક ડાંગર જે તૈયાર થયેલો ખરામાં પડ્યો અને બધો જ પંદરી ગયો છે. તો સરકારને વળતર આપવા માગ કરીએ છીએ. એનું યોગ્ય તપાસ કરે અને એનું વળતર આપે એ અમારી માગ છે. હા, અત્યારે વરસાદ પડી રહ્યો છે વસઈ ગામમાં અને લગભગ અમારા ગામની અંદર જુવાર અને ડાંગરનું ઘણું મોટું વાવેતર 1500 થી 2000 વીઘા જમીનમાં હશે. અને જે અત્યારે સરકાર શ્રી MSP પ્રમાણે જે ખરીદી કરી રહી છે એ ખરીદી પ્રમાણે સમયસર ખરીદી ના થવાને કારણે અત્યારે ખેડૂતોનો માલ પલળીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી અમારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અત્યારે જે અમારું નુકસાન થયું છે એના પેટે એની વળતર ચૂકવે અને એ ખરીદી માટે વ્યવસ્થિત આયોજન કરી અને સરકારશ્રી અમારો માલ વેળાસર ખરીદી શકાય એ રીતનું આયોજન કરે એ અમારી નમ્ર વિનંતી છે. વસઈ ગામમાંથી નિલેશ પટેલ બોલું છું. અમારા ગામમાં લગભગ 1500 થી 2000 વીઘા જુવારનું અને લગભગ 500 વીઘા જેવું ડાંગરનું વાવેતર થયેલું છે. પણ ગઈકાલ રાતે કમોસમી વરસાદને કારણે લોકોને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કે અમે માલ તો પિલિંગ કારના બેઠા છે, પણ એમની ખરીદીની જે સિસ્ટમ છે બહુ સ્લો છે અને ઝડપી નથી. એટલે એ સુધારે અને જલ્દી ને જલ્દી ખેડૂતોનો માલ લિફ્ટ થાય. 24 કલાક કોટા ચલાવે કે ડબલ કોટા કરે અને માલ જલ્દી એમના ગોડાઉનમાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરે એવી નમ્ર વિનંતી. જેથી કરીને ભવિષ્યમાં આવું નુકસાન ના થાય અને અત્યારે સુધરે તો જલ્દી કોટા ચાલે તો હજુ લોકોનો માલ બહુ બચે.